માણસે શું ખાવું જોઈએ? તેમાં પણ આ પ્રશ્ન સામાન્ય અને મધ્યમ વર્ગ માટે સૌથી પહેલાં આવે છે. અત્યારની પરિસ્થિતિ છે, ચૂંટણી પૂરી થઈ ગઈ છે, સરકાર રચાઈ ગઈ છે, પરંતુ હવે શું? હવે બસ મોંઘવારી જ મોંઘવારી ચારે તરફ રહેશે. જી હા, કારણ કે આજના જે અપડેટ્સ છે તે આપને આપી દઉં. આજે મોંઘવારીનો માર, જેને લઈને શાકભાજી હોય, તેલ હોય, દૂધ, દહીં, પનીર હોય કે પછી અન્ય વસ્તુઓ હોય, દાળ, ચોખા, લોટ, આ તમામ વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. જે શાકભાજી પહેલાં 20થી 30 રૂપિયા કિલો મળતા હતા તે અત્યારે ડબલ ભાવ 60થી 80 રૂપિયા કિલોએ પહોંચી ગયા છે. એટલે સામાન્ય જનતાએ શું ખાવું તે પ્રશ્ન સૌથી પહેલાં ઉપસ્થિત થાય છે. કારણ કે મધ્યમ વર્ગની આવક નથી વધી, તેની સામે જાવકમાં ધરખમ વધારો થવા જઈ રહ્યો છે. બીજી તરફ અમૂલ દૂધે જે પહેલાં ભાવ વધારો કર્યો હતો દૂધના ભાવમાં, આ વખતે અમૂલ દહીંના ભાવમાં પણ ₹1થી 10નો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય દાળ ચોખા પણ મોંઘા થઈ રહ્યા છે. દાળનો ભાવ અત્યારે જે તુવેર દાળ છે તેનો 200 રૂપિયા કિલોએ પહોંચી ગયો છે. તેલનો ભાવ 15% વધી ગયો છે. જો તમે ખાદ્ય તેલ લેવા જશો તો તેમાં તમારે 15% વધારે ચૂકવવા પડશે. ચોખામાં પણ તે જ રીતે વધારો થયો છે. આ સિવાય ગત વર્ષની સરખામણીએ જે વેજ ફૂડ છે, જે થાળી તમે બહાર હોટલમાં જમવા જઈ રહ્યા છો તેમાં પણ 7થી 8% વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસે શું હવા ખાઈને જ જીવન ગુજારવાનું છે કે કેમ, આવો પ્રશ્ન થાય છે. કારણ કે મોંઘવારી સતત વધી રહી છે. સામાન્ય જનતાની આવક નથી વધતી, તે પ્રમાણે પગથિયા ઉપર પગથિયા, એક સ્ટેપ, પરંતુ એક સ્ટેપ પણ લોકોને મોંઘો પડી રહ્યો છે. આ તો થઈ ખાદ્ય વસ્તુઓની વાત, પરંતુ વાત કરીએ શૈક્ષણિક સત્ર જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે મોટા પ્રમાણમાં લોકો પોતાના બાળકોને સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષામાં મોકલતા હોય છે. ત્યારે સ્કૂલ વર્ધી રિક્ષા ચાલકો અને વાન ચાલકોએ પણ પોતાના ફીમાં વધારો કર્યો છે. જે ગત વખતે ભાવ હતો 1 કિલોમીટર, 2 કિલોમીટર અને 5 કિલોમીટર, અલગ અલગ રેશિયો રાખવામાં આવ્યો છે. તે પ્રકારે તેમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. વાનમાં 5 કિલોમીટરે 2000 રૂપિયા અત્યારે કરી દેવામાં આવ્યા છે. આ માર જનતાએ સહન કરવાનો છે અને આગામી સમયમાં હવે જોવું રહ્યું કે અન્ય કયા વસ્તુઓમાં ભાવ વધારો થાય છે. પેટ્રોલ ડીઝલ તો ઓલરેડી મોંઘું છે જ, ટોલ ટેક્સ પણ મોંઘો થઈ ગયો છે. હવે કઈ વસ્તુ બાકી છે તેના ઉપર નજર રહેશે. નમસ્કાર.